તો ભાઈ હા 250 કિલોમીટર પાટણથી 250 એમને જવાનું હતું તો એ મારી બેને મને રાખડી બધા બોલાવે છે તો ખૂબ ખૂબ આભાર. હેલો ગાઈઝ, તો કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો સૌથી પહેલાં તો ગાઈઝ તમને બધાને ગુડ મોર્નિંગ. અને આજનો વ્લોગ મેં ચાલુ કર્યો છે ધાબા પરથી. તો ગાઈઝ રાત્રે એક વિડીયો મેં અપલોડિંગ કરવા મૂક્યું હતું કાલનું, જે અત્યારે અપલોડ થઈ ગયું છે. પણ એમાં ગાઈઝ મેં લગભગ નહીં તો રાતના 2 વાગ્યા સુધી મહેનત કરી હતી. અને સવારમાં ઉઠીને મેં જોયું તો આખો વિડીયો ફેલ ગયો હતો, કેમ કે નેટનો ઇસ્યુ હતો. તો મારી આખી મહેનત પોણીમાં જઈ. ખરેખર બહુ દુઃખ લાગ્યું છે. અને વિરાટે પણ જતો રહ્યો એના મોમાના ઘરે. તો આજ તો એકદમ ઘર ખાલી ખાલી છે. તો સીધો ઉપર આવીને મેં બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે શું શાળામાં પણ જઈને આવતો રહ્યો છું કોમ પટાઈને. એક જ ફેરો હતો, કાલે રજા છે. આજે છે શુક્રવાર અને કાલે શનિવાર છે, રક્ષાબંધન. તો હવે જઉં છું ફટાફટ. આજે જીગરના ઘેર જવાનું છે. એની વાઈફ છે એટલે એ મારી બેન છે મતલબ. તો એ મને રાખડી બાંધવાની છે. તો જીગરનો અત્યારે કોલ આવે છે અને એ મને લેવા આવે છે. તો ફટાફટ આપણે ત્યાં પહોંચીશું જીગર લેવા માટે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. મમ્મી ગુડ મોર્નિંગ. કપડાં ધોઈ દીધા? મારો આવી ગયો ને તમારો? હા, મમ્મી બિચારી તાપ થઈ ગઈ છે મારી. શું બાકી હવે? નાવાનું, કચરા પોતું. સારું, તો હું બહાર જવું હો બેન, પેલા જીગરના ઘરે જવું રાખડી બંધાવવા માટે. તો ફાઇનલી ગાઈસ જીગર આવી ગયો છે લેવા માટે અને જઈએ છીએ એમના ઘરે. થેન્ક યુ ભાઈ લેવા આવવા માટે. એમાં શું યાર, ફરજ છે મારી. હા, ફરજ છે મારી. ગલીઓમાં આવી જશે ને જીગરનું ઘર. બસ ગલીઓ બતાવી દે. પણ ગલીઓ જોવાની યાર. ના તો બતાવીએ ને આપણે. લેવા આવવા માટે થેન્ક યુ ભાઈ. જો કે રોડ ઉપર તો હું આવી જ ગયો હતો. હા, પટાકા ફૂટે ભાઈઓ. આખો ખાજો ભાઈ. બેન હવે લો ભાઈ. બેન પગે લાગેલું હું. બેન બેન પગે લાગે. હા, બેન ના લાગવાનું હોય. બેન ના લાગવાનું હોય. લો ભાઈ, આશીર્વાદ આપણા ભગવાન તમને દુઃખી રાખે. લો ભાઈ. તો ગાઈસ આવી રીતે અમારે રાખડી બંધાય છે અને બેને આપણે રાખડી બાંધી દીધી છે. રાખડીનું કામ મારું પૂરું થઈ ગયું છે અને હવે જીગર જાય છે પેટલાદ. તો સ્પેશિયલ એમને જવાનું હતું તો એ મારી બેને મને રાખડી બંધાવવા બોલાવે છે. તો ખૂબ ખૂબ આભાર બેનનો. જો કે એમની ફરજ છે પણ એમને નિભાવી દીધી અને એમને હવે જવાનું છે પેટલાદ. તો એની પહેલાં આપણે પણ એક આપણી ફરજ નિભાવીશું. તો આપણે સીધા પહેલાં બજાર જઈએ અને કોઈ કરીએ. ચાલો. તો ગાઈઝ અમે નીકળી ગયા છીએ બજારમાં. એટલે અમારે જવાનું પેટલાદ. એટલે ભાઈને શું વચ્ચે ઉતારી દઈશું અને થોડો નાસ્તો બાસ્તો કરીશું. બાકી નવીનભાઈ તમે બોલો. બસ બેને આપણને રાખડી બાંધી છે. તો ગિફ્ટ બિફ્ટ તો એમની આવી ગઈ છે. એ મેં એડવાન્સમાં જ આપી દીધી હતી. પણ હું એવું ઈચ્છું છું કે આજ બેનને એક સરસ મજાનો નાસ્તો કરાવી દઉં. તો આજ રેશમા બેન કહે છે ને એનો નાસ્તો કરે છે. તો રેશમા શું ખાવાનું છે આપણે? ગમે તે જે હોય અમારા રેસ્ટોરન્ટ તો ગમે ત્યાં છે તો ચાલશે. અત્યારે ઓન ધ વે છે. બાકી એને જવાનું છે પેટલા. તો નાસ્તો બાસ્તો કરી અને પછી એ સીધા જશે. કેટલા ખાવાના? એક જ? જો ખાલી એન્ટ્રી જો બેની એન્ટ્રી એકદમ છે ને, બાકી ચકાચક. હવે આ બાઇક ઉપર જશે છેક પેટલાદ. તો ભાઈ હા 250 કિલોમીટર થાય અહીંયા. 250 કિલોમીટર. પાટણથી 250 કિલોમીટર પેટલાદ. અને હેલ્મેટ બેલ્મેટ સેફટી લઈ લેજો પાછા. આપણા ઘરેથી આપી દઉં છું, બરાબર? કેમ કે સેફટી જરૂરી. અને સાચવીને જજો એકદમ, બરાબર? તો અત્યારે વડાપાવ ખાઈ લઈએ આપણે અને પછી તમે ફટાફટ શાંતિથી જાઓ. હેલ્મેટ પહેરજે પાવો. આલ્યું હોય તો વાહ કઈ જડો સાચવીને જાજો. ચલો ઉપડ્યા જીગરભાઈ. બાય બાય. એટલે બેહવા દે. એટલે હેલ્મેટ ચો ભરાયું હવે ફાવશે ચી પગ મિલતા. હેલ્મેટ હાલ હાથમાં રાખે. આ બાઇકમાં એક તો સિસ્ટમ એવી ને ઓકડાની. આ બાજુ નાખવાનું. એ બાજુ જ ના ખવાય છે ઓકડો તૈયાર. ના આની અંદર મેલ દે છે. જીગરને ગયા પછી ગાઈઝ થોડો આરામ કર્યો બપોરે ખાઈને. અને આરામ કરીને ઉઠ્યો અને તરત મારા ઘરે મહેમાન આવ્યા હતા.
અમારા ગામના જ હતા. તો 4 વાગ્યા સુધી બેઠા. અત્યારે વાગી રહ્યા છે 4:15. તો હાલ જ એમને હું મેકવા જતો, કેમ કે એમને જવું હતું ઘરે અને મોડું થતું હતું. તો મેં કીધું મમ્મી કે મારો છોકરો કે મતલબ શાળાએ જવાનો તો સુધી બેહો મમ્મી કે ના મારે મોડું થાય. તો એમને હાલ મેકીને આવ્યો છું અને હવે ઘેર જઉં છું પાછો. આજ તો બરોબરનો કંટાળો આવે છે એકદમ. આમ તો જીગર હોય તો એની ઓફિસે જતા, હવે છેલ્લે જોઉં છું નકર પછી હરેશ જોડે એના જોડે જતો રહું. તો હાલ તો ઘેર જઉં છું કમ્પ્લીટ. ઉતારીને આવ્યો મમ્મી સ્વાભિમાન. શું કરો? તો મને બરોબરનો કંટાળો આવશે મમ્મી. હવે કંટાળો આવતા જો 4 વાગે હવા 4 આજ તો એક જીગોય નહીં પાછો. હવે નકર એવું હોય ને તો થોડી વાર બેહું, નિહાળ જઈને પછી હરેશ જોડે જતો રહું. બરાબર? બજાર આવું તો પછી આપણે બે જઈએ. ગાડી લઈને જઈશું તો રિક્ષામાં. હા એ જ ને તારે. અત્યારે આ પેશાળા બહાને ગાડી લઈને ઉતારીને આવ્યો ગાઈશ, કેમ કે બાઇક હતું નહીં અને ઉંમરવાળા હતા તો આપણે થોડું સમજવું પડે. મમ્મી બનાવે છે. શું બનાવે મમ્મી? જી બનાવે છે ગાઈસ. 2000 years later. આખો દાડો ગરમ હતો તો મેં કીધું શું કરવું પછી કરે કોઈ પૂછ્યું નહીં. તો મમ્મી જોડે એને બોલીશું. મમ્મી ફર્સ્ટ ક્લાસ દાળ બનાવી છે, કેમ કે ઘરે ભાભી નહીં તો એકલા મમ્મી કામ કરે છે. તો આજ તો હાલ જ હરેશ આવ્યો છે અને મમ્મી મસ્ત મજાની દાળ બનાવી છે ફર્સ્ટ ક્લાસ. આજ તો હમણાં બપોરે ઘી બનાવી દીધું. ઘી નાખી દાળ ખાવાની છે. તો મોકલાય મમ્મી જોડે રસોડામાં જવું અને થોડી વાતો કરું, થોડો બ્લોગ બની જાય અને તમારી સાથે વાતો પણ થઈ જાય. તો મમ્મી રોટલી બનાવવા બાકી ને? એક બાજુ રોટલો બનાવવાનો છે ને એક રોટલી બનાવવાની છે. હરેશ બેઠો છે બહાર. તો ખરેખર રસોડામાં ભાઈ આ લીધુંથી ખબર પડે કે કેટલી બધી આપણને ગરમી લાગે. કેમ કે આપણે પુરુષ તો કદી ખાસ કંઈ જાતા નહીં, ત્યારે સ્ત્રી જાય તો એને ખબર પડતી છે કેવું થતું હશે. તો આજ મેં વ્યક્ત કર્યું છે એટલે બ્લોગમાં તમને કહું છું ગાઈસ. ફર્સ્ટ ક્લાસ મમ્મી રોટલી લોટ બોટ બધું બાંધી દીધું છે, ખાલી તૈયાર કરી અને રોટલી બનાવશે અને પછી અમે ત્રણે મા દીકરો જમશું. કેમ કે મોટા ભાઈ તો થોડા મોડા આવે છે. તો ફાઇનલી ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે. મમ્મી જમવાનું નીકાળે છે તો તમે બધા પણ જમવા આવી જાઓ. તો વાગી રહ્યા છે આજે 8:30. જો ખાલી બેને બનાવીએ જો દાળ, મિક્સ દાળ અને બાજરીના રોટલા. જો આ છે બાજરીના રોટલા, આ રોટલી, આ છે ડુંગળી, આ છે આજે બનાવેલું મારી મમ્મીએ ઘી બનાવ્યું હતું યાર એ જ છે જો ગાઈસ. તો આજે તો ફર્સ્ટ ક્લાસ દાળ. તો આમ તો જનરલી મને તો બહુ ભાવતી હોય છે. હા તો ચલો ગાઈસ આવી જાઓ જમવા. અને આજે જમી બમીને પછી થોડી વાર બેસું અને પછી તમને મળીશું સીધા કાલે. તો હવે અમે જમવાની તૈયારી કરીએ છીએ. તો આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે. તો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ગાઈસ જમી લો, મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી